કોની જોડે મેરેજ કરવા એનું બહુ કન્ફ્યુઝન ના રાખશો. 3 જ વસ્તુ જોવાની હોય અને બાકી તો ભગવાન ભરોસે કે ભાઈ જે લખાયું છે એ તો થવાનું છે. પણ તમારે જો ડિસાઇડ કરવાનું હોય કે ભાઈ કોની જોડે મેરેજ કરવા, તો આ 3 વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ છે કે ભાઈ એ માણસ તમારી લાઈફમાં આવ્યો ત્યારે તમારી લાઈફમાં જે લોકો પહેલાં હતા, જે તમારા લવ્ડ વન્સ હતા, કે જે તમને સપોર્ટ કરતા હતા, તમારા ફ્રેન્ડ્સ હતા, તમારી ફેમિલી હતી, કે જેમને ખરેખર તમારી કેર હતી, તમારું રિલેશનશિપ એ પાસ્ટમાં જે લોકો હતા એમની જોડે સ્ટ્રોંગ થયું કે વીક થયું, એ પાત્ર તમારી લાઈફમાં આવ્યું. અને હું ડેટિંગ ફેઝની જ વાત કરું છું. લગ્ન પછી તો ઘણી રિસ્પોન્સિબિલિટી ને બધું આવી જાય તો કદાચ થોડો ચેન્જ પડે, પણ જ્યારે માણસ તમારા લાઈફમાં આવવાનું ચાલુ કરે છે ત્યારે તમારું રિલેશનશિપ તમારી ફ્રેન્ડ્સ ફેમિલી જોડે ક્લોઝ થાય છે કે વીક થાય છે. અને ફ્યુચરમાં બી મેરેજ પછી બી સ્ટ્રોંગ થવું જોઈએ, પણ એ તમે નવી લાઈફ બનાવો છો અને નવી રિસ્પોન્સિબિલિટી ચાલુ થશે, એટલે એ વસ્તુમાં નથી પડવું. પણ એ લોકો માટે છે કે જે ડિસાઇડ કરી રહ્યા છે કે ભાઈ કોની જોડે મેરેજ કરવું. તો પહેલી વસ્તુ, એ તમારું રિલેશનશિપ તમારા લવ્ડ વન્સ જોડે સ્ટ્રોંગર બનાવે છે કે વીકર બનાવે છે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, અને ગુજરાતી છું એટલે નહીં કહેતો, આ વસ્તુ અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, આ વસ્તુ બહુ જરૂરી છે મેરેજ પછી, અને રહેવાની જ છે. ઇન્ડિયામાં એ હોય કે ગમે તે જગ્યાએ હોય, કે એ પાત્ર તમારી લાઈફમાં આવ્યું પછી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન બેટર થઈ રહી છે કે વર્સ થઈ રહી છે. અને એની અંદર મારે બહુ ડિટેલમાં નહીં જવું, તમે તમારી રીતે જાતે જ ડિસાઇડ કરજો કે ભાઈ કોકને તમે 6 મહિનાથી ઓળખો છો તો એ તમને એન્કરેજ કરે છે કે તમે વધારે કરિયરમાં કંઈક કરો, તમને સેવ કરો, તમે ઇન્વેસ્ટ કરો, એ બધી વાતો કરે છે, કે પછી એવું કરે છે કે મને આ લઈ આપ ને, મને આ જગ્યાએ જવું છે, ખર્ચો કરાવે છે, કે સેવિંગ અને ફ્યુચર તમારું બેટર કરે એ તરફ કામ કરવા માટે તમને મોટિવેટ કરે છે. એનાથી ખબર પડશે કે ભાઈ આ કઈ દિશામાં જઈ રહ્યું છે. હરવું ફરવું જોઈએ, જલસા કરવા જોઈએ, બધી વસ્તુ બરોબર, પણ જેની જોડે લાઈફ કાઢવાની છે એ ખાલી એટલે રહે છે કે તમે એક્સાઇટિંગ જગ્યાએ જાઓ છો, ફરો છો, કે પછી એટલે રહે છે કે તમે બંને ભેગા થઈને એક મસ્ત સોલિડ લાઈફ ક્રિએટ કરી શકો. ત્રીજી વસ્તુ, ઘણા લોકો આ વસ્તુ કેવી રીતે એનાલાઇઝ કરવું એ ઓનેસ્ટ નથી રહી શકતા પોતાની જાત જોડે, પણ તમારે રહેવાનું છે કે એ માણસ તમારી જોડે હોય, રાઈટ. તમે દિવસમાં ધારો કે 6 કલાક એની જોડે સ્પેન્ડ કરતા હોય કે 3 કલાક કરતા હોય સ્પેન્ડ, રાઈટ. એ 3 કલાક તમે વધારે ખુશ છો કે પછી બીજા 3 કલાક જ્યારે તમે એકલા હો છો ત્યારે વધારે ખુશ છો? તમને કઈ સિચ્યુએશનમાં એવું લાગે છે કે ભાઈ લાઈફ બરોબર જઈ રહી છે? જો એ ના હોય ત્યારે તમે વધારે હેપી હોય, યુ નીડ ટુ આસ્ક દેટ ક્વેશ્ચન કે કેમ. અને જો એ હોય અને એ તમને વધારે સિક્યોર ને હેપી ને એવું ફીલ કરાવે કે ભાઈ ચલો લાઈફ સારી દિશામાં જઈ રહી છે, દેન દેટ્સ યોર સાઇન. આ 3 વસ્તુઓ મેચ થતી હોય દેન યુ નો કે ભાઈ જે માણસ જોડે તમે લગ્ન કરવાના છો એ બરોબર દિશામાં જઈ રહ્યું છે. હવે તમારા લાઈફમાં કોઈ એવું છે કે જે સિંગલ છે અને અત્યારે પાત્ર શોધી રહ્યું હોય, એની જોડે આ વિડીયો શેર કરજો. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે, કોઈ નહીં સમજાવતું, અને મોટાભાગના લોકોને બહુ લેટ ખબર પડે છે. અને એ વખતે ખબર પડે પછી આપણે સંભાળી જ લેવાનું હોય, એવું નહીં કે ભાઈ નથી વર્ક થતું કે આંતે ને બધું. અમુક વસ્તુઓ એડજસ્ટ કરવાની જ હોય, પણ શરૂઆતમાં જ્યારે તમે ડિસાઇડ નથી કર્યું ત્યારે આ વસ્તુઓ વિચારવી બહુ જરૂરી છે. એટલે કોઈ બી માણસ તમારા સર્કલમાં સિંગલ હોય, ગુજરાતી હોય, એના વિડીયો શેર કરજો પ્લીઝ, એના ભલા માટે. ટેક કેર.